ગણેશ ચતુર્થીની સાચી વાર્તા। એક સમય દેવી પાર્વતીની ઈચ્છા હતી કે તેઓ પોતાના ઘરનું કામકાજ કરતા પોતાને રાખવા માટે કોઈ વિશેષ સેવક બનાવે। તેથી તેમણે પોતાના શરીરના ઉત્તમ પવિત્ર પીઠ અને ચંદનના લોટથી એક મૂર્તિ બનાવી। આ મૂર્તિમાં જીવ પોકારીને તેમણે તે છોકરાને જીવિત કર્યો અને પોતાનો પુત્ર ગણાવી દીધો। એ જ ભગવાન ગણેશ બન્યા। એક દિવસ દેવી પાર્વતી સ્નાન માટે ગયા હતા અને ભગવાન ગણેશને આદેશ આપ્યો કે તેઓ ક્યારે કોઈને ઘરમાં પ્રવેશ ન કરવો દે। આ દરમિયાન ભગવાન શિવ ઘેર પાછા ફર્યા અને ગણેશજી એ તેમના પ્રવેશને રોકી દીધો। શિવજીએ ખબર ન હતી કે ગણેશ તેમના પુત્ર છે અને ગુસ્સેમાં ભગવાન શિવે તેમનું માથું કાપી નાખ્યું। પરંતુ પાર્વતી આને જાણીને અત્યંત દુઃખી થઈ અને શિવજીએ તેનાથી ક્ષમાયાચના કરી। ભગવાન વિષ્ણુએ હાથીના છોકરાનું માથું લાવ્યું અને શિવજીએ ગણેશને ફરીથી જીવિત કર્યા। તેથી ગણેશને હાથીનું માથું મળ્યું અને તેમને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવ્યા। ગણેશ ચતુર્થીના પર્વે ભગવાન ગણેશની પૂજા તે સમયથી શરૂ થઈ।